અમદાવાદનો ગુંડો છે અને મારા ભાઈઓ છે અને અમારા પોલીસની સામે એને ફાયરિંગ કરીને ભારત સંઘવીના શાસનમાં દાદાગીરી કરે ખુલ્લેઆમ કરી છે ફાયરિંગ કર લે વિડિયો તારે ઉતારવા કર લે તારા વિડિયો ઉતારવા વિડિયો ઉતાર ફાયરિંગ કરીને હાથ ન લગાડતો ફાયરિંગ મોદીનું ગુજરાત છે વાતો નહીં અમદાવાદમાં ગઈકાલે એક ફાયરિંગની ઘટના સામે આવી હતી। જે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી। ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ નજીક ગઈકાલે ફાયરિંગની ઘટના બની હતી। નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ પર ફાયરિંગ કર્યાનો આક્ષેપ હતો। અશોકસિંહે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી છે। ત્યારે ઘટનાનો વધુ એક સનસનીખેજ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વાયરલ વિડીયોમાં બંને જે પક્ષો છે તેમની વચ્ચે જોરદાર બબાલ થતી જોવા મળી રહી છે। સેટેલાઇટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા તો આ તરફ પોલીસે નિવૃત્ત ડીવાયએસપીનું હથિયાર કબજે લીધું। એમને પણ તે ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ થઈ હોવાની પણ ચર્ચા છે। ત્યારે ઘટના સ્થળે આરોપીનો પુત્ર સિદ્ધરાજસિંહ ચૌહાણ પણ હાજર હતો। આ વિવાદનું શું મુખ્ય કારણ? જે આરોપો છે એ સિદ્ધરાજસિંહ ચૌહાણ પરના છે। ફાયરિંગ કેમ કર્યું? આખી ઘટના સામે આવી હતી, જેમાં જમીનની વાત હતી। જમીન પર ત્યાં જે જમીન છે તેના ઉપર પહેલા મીટિંગ ચાલી, ત્યારબાદ એ બોલાચાલી થઈ, એક બાદ એક ફાયરિંગ થયું। એ ફાયરિંગની ઘટનાનો વિડીયો પણ લાઈવ સોશિયલ મીડિયા પર વાયરલ થયો। જો કે વિડીયો વાયરલ થયા બાદ અનેક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ બોલાચાલી થઈ રહી છે। પોલીસનો મોટો કાફલો પણ ત્યાં છે। બંનેને શાંત પાડવાનો એટલે કે મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પરંતુ જે ફાયરિંગ થયું છે એ ફાયરિંગની ઘટના ખૂબ દુઃખદ છે, કારણ કે ગાંધીનું ગુજરાત છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે એ તંત્ર જે છે, જે અધિકારીઓ છે તે મહેનત કરતા હોય છે, પરંતુ આવા નિવૃત્ત થયેલા અધિકારીઓ જે છે તે કેમ પોતાનો પાવર એટલો બતાવે છે? ભાઈ, તમે તમારી ડ્યુટીમાં નથી, હવે તમે નિવૃત્ત થઈ ચૂક્યા છો, છતાં પણ તમે એટલો પાવર બતાવો છો કે હું કંઈ પણ કરી શકું। તમારી પાસે જે હથિયાર છે, હથિયાર ક્યાંથી આવ્યું હતું? એ જ ગોળી જો કોઈને લાગી ગઈ હોત, કોઈને કંઈ થયું હોત, તો એમના જવાબદાર કોણ હોત? લેત તમે જવાબદાર? એ પૂર્વ ડીવાયએસપી જે છે તેમના પર હવે કાર્યવાહી જે છે તે કરવાના સંકેતો પણ દેખાઈ રહ્યા છે। ત્યારે ક્યાં સુધીમાં કાર્યવાહી થાય છે? ડિપાર્ટમેન્ટ શું કાર્યવાહી થાય છે? ડિપાર્ટમેન્ટ શું કાર્યવાહી કરે છે? ઉપરથી શું આદેશ અપાય છે કાર્યવાહી કરવાના? એ આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે। પરંતુ હાલ અન્ય જે બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો પણ તમને બતાવો છે કે જેની અંદર ફાયરિંગ બાદ બંને પક્ષો વચ્ચે કયા પ્રકારની ઉગ્ર દલીલ થઈ હતી। અમદાવાદનો ગુંડો છે અને મારા ભાઈઓ છે પોલીસની સામે એને ફાયરિંગ કરીને મારા મામાના છોકરા પર એને ભારત સંઘવીના શાસનમાં દાદાગીરી કરે ખુલ્લેઆમ કરી છે દાદો છે। પોલીસની હાજરીમાં ધમકી અને કોઈ પોલીસનો ડર નથી। સંઘવીના શાસનમાં ડર નથી, આને ડર નથી બિલકુલ। 5 ફાયરિંગ ફોન લગાડું છું, કર ફાયરિંગ કર લે વિડિયો તારે ઉતારવા કર લે તારા વિડિયો ઉતારવા વિડિયો ઉતાર
દાદાગીરી કરે 4 કરોડ રૂપિયા અમારા ખાઈ ગયો છો દાદાગીરી કરે ડિરેક્ટર છું અને મોદી નું ગુજરાત છે આ ચોથી આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.